સમજાવવા માટે. એક કંજૂસ માણસ નીકળો, એને ભૂખ લાગી હતી, તો પ્રાર્થના કરે પરમાત્મા મૂર્ખાન કે ધન આપ્યું છે, મને 1 રૂપિયો તો દે. અને મોંઘવારીમાં તો રૂપિયાનું 94 ગાંઠિયા કેટલું બધું થાય, તો 1 રૂપિયા તું મને આપને તો 25 પૈસા ધર્મદામાં વાપરીશ, અને 75 પૈસાનું 94 લઈ અને હું ખાઉં તો મારું પેટ ભરાય. એટલે એને પહેલો સંકલ્પ શું કર્યો? વાપરવાનો, મોજશોખનો નહીં. તો આ અસ્તિત્વ કેવી રીતે મદદ કરે છે તમે જુઓ. એમાં એ આમ જતો તેમાં કોકનો રૂપિયો પડી ગયો હશે, આને મળ્યો, આમ જોયો, હાથમાં આવી ગયો. હવે શું થયું? હાથમાં આવ્યા પછી પરમાત્માને કહે છે તેરે ખજાને મેં ક્યાં ખોટે. 25 પૈસા વાપરું ના વાપરું इसमें क्या फर्क पड़ेगा કે બોલો, સમજવા જેવું છે ને. સંકલ્પ કર્યો હું આમ કરું, હું આમ કરીશ, આટલું આમ કરીશ, તેમ કરીશ, પણ જ્યાં હાથમાં પૈસા આવ્યા તો આપણી બુદ્ધિ બગડે. આપણે ઘણી જગ્યાએ વિચાર આવ્યો. હવે કંદોઈની દુકાને જઈને શું કીધું? મને રૂપિયાનું 94 આપો ખાવા માટે. 25 પૈસા વાપરવાના, તેને એમ કહેવાનું હતું કે 75 પૈસાનું આપો અને 25 પૈસા એ બીજે ક્યાંક વાપરવાના. એ નહીં, મને 94 આપી દો રૂપિયાનું. અસ્તિત્વ કેટલું ધ્યાન રાખે છે આપણું બધાનું, તમે જુઓ. કંદોઈના હાથમાં રૂપિયો આવ્યો ને, એનો રૂપિયો આમ જોયો, બરાબર નિરીક્ષણ કર્યું તો કે ભાઈ આ જે પૈસો છે ને, રૂપિયો ઘસાઈ ગયેલો છે, પૂરેપૂરો રૂપિયોનું 94 આવે નહીં. મને કે યાર ભૂખ બહુ લાગી છે, પેટમાં ખાધું નથી. આ તો બરાબર, તો 75 પૈસાનું આપું, 25 પૈસાનો કાપ કરું. પછી પાછું ઉપર નજર કરે તો હે તો બડા હિસાબી, તેરા નામ મેં 25 પૈસા વાપરવાના હતા મારે, અને હું મારી બુદ્ધિ બગડી, મેં બંધ રાખ્યું તો ત્યાં અહીંયા લઈ લીધા. એટલે ખબર તો બધાને પડે જ છે કે મૂર્ખ કોઈ નથી. એ કઈ આવો બુદ્ધિનો લઠ નહોતો, એને ખબર પડી કે બધું મેં ધર્મ 25 પૈસા વાપરવાનું કીધું તું અને મારી બુદ્ધિ બગડી, જો ભગવાન હવે કરવું શું. તો કંદોએ 25 પૈસા કાપી લીધા, 75 પૈસાનું 94 આપ્યું. તો એમાંથી એ લેવા જેવું કે તો પરમાત્મા દયાળુ તો છે ને, કે તમને 75નું તો 94 આપ્યું. એ તો વિચારવું જોઈએ ને કે કાંઈ નહોતું, આપણને રૂપિયો મળ્યો, એમાંથી મારી બુદ્ધિ બગડી, એની ન બગડી. નક્કી જે ઘસાયેલો હતો ને કંદુએ કહી દીધું કે આ રૂપિયો ચાલશે ને લઈ જાઓ પાછો, તો ભગવાનને કહે કે તે મને રૂપિયો આપ્યો પણ હાવ ઘસાઈ ગયેલો આપ્યો.